આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના પ્રમુખ વિહાર પાસે એટીએમમાં આગ લાગતા દોડધામ. દાદરા નગર હવેલી સેલવાસમાં પ્રમુખ વિહારના મેઇન ગેટ પાસે આવેલ એટીએમમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સવારના સમયે અચાનક એચડીએફસી બેંકના એટીએમમાં આગ લાગતા ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેને સ્થાનિકોએ જોતા આ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર જવાનો સ્થળ ઉપર દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગ કયા કારણસર લાગી તે અકબંધ રહ્યું હતું. કપરાડામાં ચોમાસામાં બિરસા મુંડા ધોધ ઉપરથી પાણી વહેતા દ્રશ્યો જોતા મિની કાશ્મીર જેવો માહોલ. સુંદર મજાનો ધોધ જોવા આવતા સહેલાણીઓને સુવિધાના અભાવે હાલાકી. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વિવિધ ધોધો સક્રિય થયા છે. ત્યારે કપરાડા તાલુકાના બારપુડા ગામ ખાતે આવેલ બિરસા મુંડા ધોધ સક્રિય થતા કુદરતી સોળે કળાએ ખીલી ઉઠે છે. કપરાડા તાલુકાના બારપુડા ગામ ખાતે આવેલ બિરસા મુંડા ધોધ હાલ ચોમાસામાં સોળે કળાએ ખીલી રહ્યો છે. 100 ફૂટ જેટલા ઉપરથી ધોધ પડી રહ્યો છે, જેનો એક અદ્ભુત નજારો જોઈ શકાય છે. તેમજ આસપાસ આવેલા ડુંગર ઉપર આવેલી વનરાજી પ્રકૃતિની લીલી ચાદર ઓડી સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. વરસાદી માહોલમાં કપરાડા તાલુકા નયન રમણીય નજારો જાણે કાશ્મીર જેવો નજારો જોવા મળી રહ્યો છે. સુંદર મજાના ધોધ ઉપર સુવિધાના અભાવે સહેલાણીઓને અગવડ પડી રહી છે. ઉતરવા માટે રસ્તો નથી, જેને લઈ અહીં મોટી સંખ્યામાં આવતા સહેલાણીઓને મુશ્કેલી પડી રહી છે. કપરાડાના ગામોમાં પારાવાર સમસ્યા. ચોમાસામાં સ્મશાન ભૂમિના અભાવે ખુલ્લામાં અંતિમ વિધિ કરવા લોકો મજબૂર. કપરાડાના ગામોની પારાવાર સમસ્યાથી લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાકી સ્મશાન ભૂમિના અભાવે ખુલ્લા આકાશ નીચે અંતિમ વિધિ કરવા લોકો મજબૂર બન્યા છે. કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડતા રાજ્યનું ચેરાપુંજી ગણાય છે, જ્યાં નદીઓમાં પાણીનો વહેતો પ્રવાહ સ્વર્ગ લાગે છે, પરંતુ અહીં રહેતા સ્થાનિકો માટે જોખમી સાબિત થાય છે. પ્રાથમિક સુવિધા જેવી કે રોડ, કોઝવે, પુલ, સ્મશાન ભૂમિના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કપરાડાના ગાડવી ગામે પાકું સ્મશાન ભૂમિ ન હોવાથી વરસાદી માહોલમાં ખુલ્લા આકાશ નીચે વિધિ કરવા લોકો મજબૂર બન્યા છે. ત્યારે લોકોએ સ્મશાન ભૂમિ બનાવી આપવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે, જેથી કાયમી ધોરણે આ સમસ્યામાંથી છુટકારો મળી શકે. ते गावात मशानवटीમાં जे मोठी प्रॉब्लेम आहे ही प्रॉब्लेम सॉल्व व्हायच पाहिजे. कारण काय पानकाळच्या टायमाला बंधावर बसून आणि सत्र्या चढावून राहायला पडं, त्याचे कारण एक मकान बन अडक आमची सांगायची विनंती आहे. माझं नाव गुना जानू भावर, भाठेरी खोरीपाडा, गाडवी ग्रुप, गाव ग्राम पंचायत गाडवी, तालुका कपराडा, जिल्हा वलसाड. आमचे भाटेरी गावात म्हणजे स्मशानभूमीમાં काही राहायसाठी सोय नाही. तर राहायसाठी आम्हाला एक मकान पाहिजे, थोडा भूमत्री पण
चौमासेમાં आम्हाला अडचण पडं तर त्याचे कारण ते आम्ही स्मशानभूमीમાં एक आमची मागणी, कोणाचे विरोध नाही, कोणाची दुश्मनी नाही, पण सेवा हो असे रीतचे आम्हाला स्मशानभूमीમાં आम्हाला एक पत्रेवाळा तरी पण घर पाहिजे. त्याचे कारण ते आम्ही एक 2 શબ્દ सांगलं. વલસાડના તળિયાવાડમાં રિક્ષાનું આગળનું વ્હીલ ભૂવામાં ધસી પડતા અકસ્માત સર્જાયો. પાલિકા દ્વારા પાણીની લાઈન ખોદી રસ્તો સરખો રિપેર ન કરતા ઘટના બની હોવાનું લોકોમાં ચર્ચા. વલસાડ શહેરના તળિયાવાડ વિસ્તારમાં પાલિકા દ્વારા ગટર અને પાણીની લાઈન નાખવા માટે ખોદવામાં આવેલ રસ્તો સરખો રિપેર ન કરતા રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. રિક્ષા ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રિક્ષા રસ્તાના વચ્ચે ખાડામાં ધસી પડી હતી. રિક્ષામાં સવાર પેસેન્જરોને ચાલકનો જીવ અદ્ધર થઈ ગયા હતા. રસ્તો સરખો રિપેરિંગ ન કરવામાં આવતા અચાનક ભૂવો પડી જતા રિક્ષાનું આગળનું વ્હીલ અંદર ફસાઈ ગયું હોવાનું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. નગરપાલિકાની બેદરકારીના કારણે આ ઘટના બનતા નગરપાલિકાની કામગીરી સામે પ્રજાજનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવી રિક્ષાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જોકે મુસાફરો અને ચાલકનો બચાવ થયો હતો. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.